હાલ તો ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય મુરલીધર. આજે નવો દિવસ ઉગ્યો ને નવા બ્લોગની શરૂઆત કરી દીધી. તો સવારના પોરમાં છે ને આપણે દૂધ ને બધી દઈએ એવા ચા પાણી પી લીધા. અને અહીં મકાને છે ને થોડું કામ છે ત્યાં આમાં ઢેગલા પડ્યા ને જ્યાં ક્યાં એ રિપેર કરવા પડે એમ છે. આમ થોડા થોડા ઢેગલા પડી ગયા હોય ને લેવલ કરવાનું છે આ બધીમાં. તેમાં હાથ મારી દઈએ અને અમુક કોક મોટા પાંડા હોય તો ભાંગવાના. મસ્તનો દી ઉગી ગયો, 7:30 જેવું થઈ ગયું. આ રીતના હે. હાલો હવે ને પેલા થોડુંક કામ કરી લઈએ. હાલો તો ખેતરમાંથી આવી ગયા ઘેર અને કૃષ્ણાબેનને આંગણવાડીમાં મૂકતા આવ્યા. અને માધવભાઈએ સબસ્ક્રાઈબ કરવાનું કીધું તો બધાએ સબસ્ક્રાઈબ કરી દીજો. અને હવે જાય પાછા ખેતરમાં. કાલે ગુંદા તો બધી પાડી આવી, તો હવે ડાયરું ને બધી પડ્યું હોય ને કોણ હમું કરશે? હાલો આવું ભેગી માધવને લઈ લો ભેગો. ગુંદા બધી પાડી લીધા કાંઈ આથણા કરવાથી. અને ડાયરું બધી કાપીને એમણે ખેતરમાં પડી ગયું. તો આખા ખેતરમાં ખાખા થઈ ગયા. આથણા બધાને ખાવા જોઈએ ને મારે મને ક્યાં ભાવે? ઓહો સરાય નહીં ખાવા બેન તો પેલા એમ કે કેવાનું અથાણું છે શાકનું પછી પૂછે. મને ને માધવને ભાવતા નથી. બનાવવાનું હોય ને કઈ વસ્તુ તો એમ કે મને તો ખાવું નથી, મારા હાટું બનાવતી નહીં. આવે કે તમે? હા હાલો તારે આવું ભાઈ? તમે ખેતરમાં જાતા નથી કે મને મારું કામ કરવા જવા દેતા નથી. તેડ કે એમ કે હવે હોઈ જાવ. હાલો હાલો ઓલો ઓલો હાલો તો ખેતરમાં ભાઈ ગયો. તડકો થઈ ગયો બહુ, 11:30 થઈ ગયા. તડકો છે બહુ. હજી નીણ વાટવાની બાકી છે, હજી વેરાવળ જવું જોઈએ. તારે આવું કાથના લેવા વેરાવળ? મારે નથી આવું. તું બેહી જાય ને કે પછી કંઈક આવા લીધા ને આવા નહીં નહીં મારે નથી ખાવા. હવે મારે તમારું લઈ લેવું કે મારે ખાવા નથી. હા તો ખેતરમાં છે ને એટલું ડાયરું કાપીને ઢગલો કર્યું ને હજી ઓલી બધું મલકની આખો ગુંદો કાપી નાખ્યો. અને માણ કાયમે સળિયા ને કે આ મમ્મી દીકરો આવી જાય વાહન લંગ ખોટી કરવા. ડાયરું કાઢવા આવ્યા કે એકલા કઈ કરશે મમ્મી દીકરો બે ડાયરું કાઢવા આવ્યા કે ત્રોપા ફોડીને અહીંયા પીવા આવ્યા? એ કાના હે માતો બે ખોટી કરવા આવી જાય. હા હા હાલાલ માતો ડાયરું કાઢવા લાગી પછી કે મને કઈ કામ ન કરવા. હા ત્રોપા પીધો? ક્યાં પીધો? ત્યાંથી કિન્ને પાડી દીધો? કિન્ને પાડી દીધો? હે તો તમારે ઘેર જવાના કેટલા રૂપિયા લેવા? કઈ નથી લેવું ભાગી હાલો કાક માતો અમે કે ડાયરું હોમી કરો. હાલો અહીં ખોટી કરો માં, ખોટી કરો તો માં. તમે કે ખોટી કરો હાલો ભાગી હાલ હાલ ઘેર ભાગી હા તો અહીં દાંતેડું પડ્યું તો તમે હારવા આવ્યા હોય ને તો હાલો વર્ગી જાઓ. હાલ માતો હાલ ઘેર એને આવું જ નથી અહીંથી. જા મારો દીકરો જા ઘેર જા. બગીચામાં મજા આવે તી કા ટાટા કે તા પપ્પાને ટાટા. એ ભાઈ, ટાટા કે એ માધવભાઈ, ટાટા કે એ માધવ, ટાટા કે તા પપ્પાને એ કાના, ટાટા. રમવું અહીંયા રમવું? હે હાલો તો હવે ને ફટાફટ થોડુંક કામ કરી લઈએ. તડકો થઈ ગયો ફૂલ. અહીં ઓર આવે એક તો તેથી બહાર આવતા નથી ને ઓલી પાસે ડાયરું હોય મોટી મોટી હોય. હા તો ગુડ મોર્નિંગ, નવો દિવસ સુધી ગયો અને જૂના બ્લોગની શરૂઆત કરી દીધી આપણે. કાલનો બ્લોગ કન્ટિન્યુ કરવાનો છે ને એટલે મેં લોડર આવ્યું હતું ને અહીંયા બાજુમાં આપણે ખાતર ભરી લીધો. અહીં ઠલવવાનો હતો, આ બધીમાં તો નખાઈ ગયું. એક ફેરો ઘટતો હતો. હવાના પરમાં લોડર આવ્યું ને ભરાવી લીધો અને અટણ મહિને ખાલી કરવા આવી ગયા આપણે. હાલો હવે પહેલાં ખાલી કરી નાખીએ. આ બાજુ થોડુંક નાખવાનું હોય ને થોડુંક ઓલી બાજુ નાખવાનું. હા તો ફેરો ખાલી થઈ ગયો. હવે ગમે ત્યાં રાતના કે ટાઈમ મળે ને સાંજે કે બહાર ઢાંકવાના હોય તો આમાં ટેફા હોય ને ખાતરમાં એ
બધા ભૂકો થઈ જાય અને આ ઢગલા જ્યાં પડી ગયા હોય ને એ રોવાઈ જાય છે. આમાં છે ને માઠ હાલશે ને એટલે હા ભૂકો થઈ જાય. હવે અહીં નાખવાની જરૂર છે નહીં, આ બધીમાં નાખી ગયેલ જ છે. પહેલાં આગળ કાજુ નાખ્યું હોય વધારે દેખાય, લીલું હોય ને તે આ પહેલાં નાખી જાય આપણે ફૂંકાઈ ગયું એ રીતના હે. તો હવે એક દી સાંજે આવીએ ને માઠ બાર બધી હાલી જાય, ટ્રેક્ટર થઈ ગયું ખાલી. મારી દઈએ પાટીઓ, જવા દઈએ ઘેર. તો ગુડ ઇવનિંગ બધાને. અને છે ને આપણે બીજી વાડીએ છે ને ખાતર નાખી ગયેલું હતું ને, પણ માઠ હાંકવા આવ્યા હતા, માઠ હાંકી લીધું 2 વાર, ફરિયું હાંકી લીધું, એ બધી કામ થઈ ગયો. હવે સાહુ કરવાના રહે, એ ટાઈમ મળશે હવે તે નિરાતે સાહુ કરી જાઉં, ખાતર વાવી દઉં. અને આપણે આ વાડીએ બોર હતો ને એમાં મોટર કેદીની બંધ હતી. દર વર્ષે છે ને અટાણે પાણી વહ્યું જાય, અને આ વખતે આપણે હાલતી કરી અને મોટર કેદીની હાલતી નથી કરી. તો હજી 10 મિનિટ તો થઈ ગઈ ચાલુ છે, પાણી દોરું આવે તો પાણી આવે. હવે કેટલી ઘડીક હાલે, 10 મિનિટ 15 મિનિટ કે અડધી કલાક હજી હાલે, જોઈ લઈએ. અને પછી આપણે છે ને જનરેટર લઈ જવાનું હોય ઘેર, કારણ કે વાડીએ છે ને સ્લેબનું નામ તેને કામ ચાલુ હોય. ચોમાસામાં વરસાદની લાઇટ ન આવે તો અહીંયા કુંડા અને ટાંકાને ભરવા થાય. આ છે જનરેટર ઉપર હાલે અટાણે, લાઇટનું કનેક્શન આ છે નહીં. અને મસ્તનો છે ને સનસેટ થાય, 1 નંબર. હવે ને માઠ અહીંયા મૂકી દેવાનું હોય, ફરિયું આંકી લીધું, માઠ આંકી લીધું, બધું હકાઈ ગયું. હવે આમાં ડોરું પાણી આવે, કેટલી ઘડી પાણી તો ફૂલ આવે, 2નું ઘૂંઘરું ભરાય ને શિકાર આવે. ટ્રેક્ટર અહીંયા હાલે. આ જનરેટરમાં ચાલુ હોય. કલાકમાં છે ને 3 થી 3.5 લીટર ડીઝલ પી જાય એ રીતના હે. તો થોડીક વાર જોઈ લઈએ 5-10 મિનિટ, પછી આમાં ખોટું હાંકવું એ કંઈ ડીઝલ બારીએ એના જેવું થાય. દર વર્ષે છે ને અટાણે પાણી વહી જતું ને હજી હાલે, એટલે કદાચ બોર જૂનો તો હોય અને ફરવાનું બધી ખુલ્લા હોય તો કદાચ એમ હાલતું હોય, ને કદાચ સ્ટોક પડ્યો હોય કે દીનો તો એમ હાલતું હોય. 5-10 મિનિટ ઢાંકી દઈએ, 5 મિનિટ તો થઈ ગયા હાલે એને. હવે થોડુંક પાણી ઓછું પડ્યું હોય એવું લાગે, જોઈએ. હવે 5 મિનિટ રાહ જોઈ લઈએ અને પછી ભાગીએ ઘેર. 15 મિનિટ હાલીને હવે પાણી મૂકી દીધું, એટલે હવે છે ને આમાં પાણી છે નહીં. 15 મિનિટ હાલી તો હવે કરી દઈએ બંધ. હવે બંધ કરી દીધી. હવે ટ્રેક્ટરને બંધ કરી અને સર્વિસ હકલી લઈએ, જનરેટર ચેક કરી લઈએ અને પછી ભાગીએ ઘેર. હા હે ને લોડમાં 12 ઉપર હાલતું હતું ને આમ હે ને 1400 RPM રાખે ને તો લોડ આવે ને તે 200 RPM તોડે. આ કોઈ પણ ટ્રેક્ટર 100-200 RPM તો તોડે જ લોડમાં. પાણી પાછું ઊંડું હોય એટલે વધારે તોડે. ચાલો હે ને ફટાફટ સર્વિસ છોડાવી નાખી. મસ્તનું છે ને બધીમાં
માં ઢાંકી નાખો, કર્યું આંકી નાખ્યું, માં ઢાંક્યું ને ખાતર આખામાં ફેલાઈ ગયું. ઢગલા પહેલાં તો એ રોવાઈ ગયા, 1 નંબર થઈ ગયો. અને હવે છે ને ભાગીએ ઘેર. ટાઈમ મળશે તો સાહુ કરવા આવીશું પાછા. અને સનસેટ થાય 1 નંબર મસ્તનો. આપણે છે ને અહીંયા તો બગીચા હોય એટલે દેખાય નહીં, અહીંયા ખુલ્લું વાતાવરણ હોય ને મસ્ત ને 1 નંબર સનસેટ થાય. મસ્તનો પવન આવે અહીંયા. અહીંયા છે ને આપણે બગીચા અને મકાનો અને હોટલો અને પંપ બધી હોય ને નજીકમાં નજીક, એટલે ઓથ આવી જાય બધાની. અહીંયા છે ને ચારીકોર ખુલ્લું વાતાવરણ, એટલે પવન મસ્ત આવે. અને આપણે જનરેટર થઈ ગયું તૈયાર, અહીં મારી દીધું તાળું. હવે ભાગીએ ઘેર. તો હાલો હવે ઘેર છે ને ટાઈમ મળશે તો બ્લોગ ઉતારશું. બાકી આજના બ્લોગનો આપણે એમ તો કાલનો બ્લોગ ચાલુ હતો, કાલના બ્લોગને આપણે એન્ડ કરી દઈએ અહીંયા. અને કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર અને આવજો. ટ્રેક્ટર થઈ ગયું તૈયાર અને એને આ કાગળને બધી અહીંયા હાંસવીને મૂકી દઈએ. જનરેટર પાછું અહીંયા છે ને ત્યાં ઢાંકવા થાય. તો આજના બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ અને મળીશું પાછા કાલે. અને મળીશું પાછા કાલે નવા બ્લોગમાં. આ બધી છે ને અહીંયા હરખું કરી દઈએ. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.